નમસ્કાર મિત્રો રાદડિયાના પરચાથી ભારતીય જનતા પાર્ટીમાં શું આજે પણ ખોફ છે? જયેશ રાદડિયાએ ભૂતકાળમાં જે પરચો આપ્યો હતો, ભૂતકાળમાં અપક્ષ ચૂંટણી જીતીને આવ્યા હતા, તેનો ખોફ શું ભાજપમાં આજે પણ છે? લોધિકા સંઘની ચૂંટણીમાં કેમ મેન્ડેટ ન આવ્યા? ભારતીય જનતા પાર્ટી શું વિચારી રહી છે? શું મેન્ડેટ પ્રથા રાજકોટમાં તૂટી છે? વિસ્તારથી વાત કરું તો લોધિકા સંઘની ચૂંટણી 8 સપ્ટેમ્બરે છે. આ પહેલા ભયંકર જૂથવાદ જોવા મળી રહ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લોબિંગ કરી રહ્યા હતા અને તેમાં બે જૂથ ચાલી રહ્યા હતા. એક જૂથ હતું જયેશભાઈ રાદડિયાનું, જે નીતિન ઢાંકેચા છે તેની તરફ હતું. કહેવાય છે કે નીતિન ઢાંકેચા આગળ વધે, ચેરમેન બને, તે તરફ તેમના પ્રયાસ હતા. અને બીજું જૂથ અરવિંદ રૈયાણી, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા હતા. અને કહેવાય છે કે પીઠબળ તેમને પ્રશાંત કોરાટનું હતું. એ પ્રશાંત કોરાટ કે જે પ્રદેશની ટીમમાં છે, જગદીશભાઈ વિશ્વકર્માની ટીમમાં મહામંત્રી, અને તેમણે જે છલાંગ લગાવી ભારતીય જનતા પાર્ટીમાં, ક્યાં હતા ક્યાં પહોંચ્યા, અને છેલ્લે જે તેમની હોદ્દેદારી સામે આવી ત્યારે પણ એ સવાલ હતો કે આવનાર સમયમાં રાજકોટમાં એ વિસ્તારમાં ચૂંટણી ગરમાશે, અને ફરી થયું એ છે. કહેવાય છે કે પ્રશાંત કોરાટ, અરવિંદ રૈયાણીનું જૂથ એક તરફ છે, નીતિન ઢાંકેચા, જયેશ રાદડિયાનું એક જૂથ છે, અને આ બધા વચ્ચે નરેન્દ્રસિંહ જાડેજા પણ મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે. જોકે મેન્ડેટની વાતો પહેલા જ ફોર્મ ભરાઈ ચૂક્યા હતા. અંતે બળવો ન થાય, સ્થિતિ ખરાબ ન થાય, આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ ન આપ્યો. તમને ખબર હશે, તમને યાદ હશે કે CR પાટીલ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પૂર્વ, તેમના દ્વારા મેન્ડેટ પ્રથા શરૂ કરવામાં આવી હતી અને ભારે વિરોધ થયો હતો. એક વખત તો જયેશભાઈ રાદડિયા પણ ખુદ બોલી ગયા છે મેન્ડેટ પ્રથાને લઈ. અને હવે એ મેન્ડેટ પ્રથા ફરી એક વખત તૂટતી હોય, લીરે લીરા ઉડતા હોય તેવું જોવા મળી રહ્યું છે. સાંભળો નરેન્દ્રસિંહે શું કહ્યું, અરવિંદ રૈયાણીએ શું કહ્યું, નીતિનભાઈએ શું કીધું. અરવિંદભાઈ અને જયેશભાઈ, આ બે જૂથ વચ્ચેનો જૂથવાદ છે એ ઘણા સમયથી ચાલતો આવે છે, દરેક લોકો જાણે. શું લાગે છે આ વખતે આ જૂથવાદ છે એની કોઈ અસર જોવા મળશે ખરા? આપણે કીધું ને ઘણા વર્ષથી ચાલે છે, તો આદિ સુધી ક્યારે એવો અસર આવી નથી. આ વખતે પણ પાર્ટી તમામ લોકોને આમાંથી આ વખતે નિરીક્ષકોએ ઝીણવટભરી રીતે તમામ પ્રક્રિયા પૂરી કરી છે. યોગ્ય ઉમેદવારને પસંદ કરવામાં આવશે અને બધાએ સેન્સ વખતે કીધું છે કે જેની પસંદગી થશે એ ઉમેદવાર અમને શિરોમાન્ય રહેશે. લાગે છે કે ચૂંટણી નહીં થાય, કારણ કે એક લોકમાં જે ભરાઈ ગયું છે ત્યાં જે કાર્યકારી પ્રમુખ કે પાર્ટી લાઇનમાં જ રહેશે બધા, અને મોવડી મંડળ આ અંગે બધાના સંપર્કમાં જ પણ છે. અને આ તો પરિવારનો મામલો છે, પરિવાર હોય ત્યાં આમ વાસણ ખખડે ક્યારેક, પણ મોટા ભાગના જૂથ બિનહરીફ થશે. એકની વાત કરી છે એટલા માટે કે ફોર્મ ભરાઈ ગયું છે એટલે હું નક્કર રીતે ન કહું, પણ એ પણ ઘીના ઠામમાં ઘી પડી જશે. મોટો સંઘ એટલે રાજકોટ લોધિકા સંઘ છે. સમગ્રપણે સહકારી ક્ષેત્ર, ખેડૂતની સંસ્થા છે. 5 વર્ષથી આ ડિરેક્ટર તરીકે આ સંસ્થાની અંદર હું લોકોની વચ્ચે રહી અને ખેડૂત માટે નિર્ણય કરતા આવ્યા છીએ. ત્યારે આજે જ્યારે ચૂંટણી છે, આ છેલ્લો દિવસ છે, ફોર્મ ભરવાનું છે, તો સંપૂર્ણપણે પાર્ટીની ગાઈડલાઈન, જે લોકોને પાર્ટી આદેશ આપશે, જે લોકોને પાર્ટી મેન્ડેટ આપશે એના ફોર્મ ભરાવાના છે. મારા માટે પણ જે પાર્ટી આદેશ કરશે, લડવાનું કહેશે તો લડીશ, અને લડાવવાનું કહેશે તો લડાવીશ, પણ સંપૂર્ણપણે પાર્ટી લાઈનમાં, પાર્ટીના આદેશ પ્રમાણે. મારા ખ્યાલ પ્રમાણે એવું કંઈ છે નહીં, કારણ કે બધા પાર્ટીના લોકો છે અને પાર્ટીના લોકો, પાર્ટીનો કાર્યકર્તા હોય, સમગ્ર પાર્ટી લાઈનમાં લઈને આગળ વધતો હોય છે. ત્યારે અત્યારે મને એવું કઈ લાગતું નથી. અરવિંદભાઈ, ખાસ કરીને મહત્વની વાત એ છે, છેલ્લા ઘણા સમયથી એક ચર્ચા ચાલે છે, આ રામુ સંઘની ચૂંટણીને લઈને તમારી અને જયેશભાઈ વચ્ચેની જે જૂથવાદ છે, આને કઈ રીતે? જયેશભાઈ વિઠ્ઠલભાઈ ગયા પછી સમગ્ર રાજકોટ જિલ્લાનું સંચાલન કરે છે, સહકારી નેતા છે, સાથે સાથે ધારાસભ્ય છે. જયેશભાઈનો હું આદર કરું છું અને હંમેશા મેં કીધું એમ, જે લોકો પાર્ટી સાથે છે એની સાથે અરવિંદ રૈયાણી હશે, એમાં કોઈ શંકા નથી. છેલ્લી ઘડી સુધી લોબિંગ પ્રક્રિયા થઈ રહી છે, માત્ર તાલુકાની. દરેક નાનાથી લઈને મોટી ચૂંટણીમાં આ પ્રકારનું વાતાવરણ હોય જ છે, અને જે લડવા માટે ઈચ્છુક હોય, પોતાની દાવેદારી કરતા હોય,
પાછલા વખતે ચેરમેન પદ માટે પણ તમારું નામ છેલ્લી ઘડી સુધી હતું, પછી કપાણું હતું. પાર્ટીએ મેન્ડેટ આપ્યો એ અરવિંદ રૈયાણી માથે ચડાવ્યું હતું. આજે આજે એમ જ છે, પાર્ટી મેન્ડેટ આપશે એ માથે ચડાવવાનું છે. બોલતા હોય તો એ લોકો ફોર્મ બધાના ફોર્મ 61 લોકોના ફોર્મ ભર્યા છે. ફરીથી કહું છું કે 61 લોકોના ફોર્મ ભર્યા છે. જે 15 લોકોનો પાર્ટી મેન્ડેટ આપશે એના ફોર્મ રજૂ થવાના છે. ભાજપના બે પક્ષની વાત જ નથી. આજે જેમને દાવેદારી નોંધાવેલી હતી, પાર્ટી જ્યારે પાર્ટી જ્યારે બોલાવ્યા હતા, જેમને દાવેદારી નોંધાવેલી હતી એ કાર્યકર્તાઓને બધાને બોલાવવામાં આવ્યા છે અને બધા જ ફોર્મ ભરશે અને જેમના નામની વીપ હશે એ કાર્યકર્તા અહીંથી ફોર્મ ભરવા જશે. એ થોડી વારમાં ખબર પડશે, થોડી વારમાં ખબર પડશે. હમણાં આગેવાનો આપશે, બધાને બોલાવી અને મીટિંગ કરી અને જેમને આદેશ કરશે એમને ફોર્મ ભરવા જવાનું છે. તમે બે જે દિગ્ગજ નેતાઓ છે એની વચ્ચેની આ લડાઈ છે એમાં ના, એવું કઈ છે જ નહીં. બે દિગ્ગજ નેતાઓની લડાઈની વાત જ નથી. પાર્ટી જે નક્કી કરશે, પાર્ટી જે આદેશ આપશે તે મુજબ બધા કાર્યકર્તાઓ કરશે. મેન્ડેટ નહીં આપે તો પાર્ટી મેન્ડેટ નહીં આપે તો નહીં લડી. બળવાની ના, બળવાની કોઈ વાત જ નથી. પાર્ટી જેમનો મેન્ડેટ આપશે, જેમને આદેશ કરશે એમને જ લડવાનું છે અને અમે એ મુજબ જ પાલન કરશું. પાર્ટી આદેશ કર્યો કે તમારા ધ્યાને આવું. હા, અત્યારે પાર્ટી આદેશ કર્યો, પાર્ટી ફોર્મ કરી એમને બોલાવ્યા છે, એટલા માટે અમે આવ્યા છીએ. ફોર્મ ભરાશે, ફોર્મ ભર્યા પછી પાર્ટીના આગેવાનો જેમને ફોર્મ રજૂ કરવા જવાનું કહેશે એટલા જ અમે રજૂ કરવા જઈશું. આપે સાંભળ્યું કે નરેન્દ્રસિંહ જાડેજાએ શું કહ્યું. પત્રકારના સવાલ પછી તેમણે સ્વીકાર્યું કે જૂથવાદ ચાલે છે અને અરવિંદ રૈયાણીએ આ વાત તરફ પોતાનું મંતવ્ય આપવાનું ટાળ્યું હતું. ગોળ ગોળ વાતો કરી હતી અને તેમને ખબર જ નથી આવો કોઈ જૂથવાદ ચાલે છે. તે તરફેણમાં તેઓ રહ્યા હતા અને કહ્યું હતું લડવાનું કહેશે તો લડીશ, બાકી લડાવીશ. અને નીતિન ઢાંકેચાએ પણ કહ્યું કે કોઈ બળવો નહીં થાય, મેન્ડેટ પ્રમાણે જ ચાલશે, જેને લડવાનું કહેશે તેને જ લડાવીશું. પરંતુ આ બધા વચ્ચે ખબર છે કે કોઈ મેન્ડેટ આવ્યા નથી. હવે શું થશે આવનાર દિવસમાં જોવા જેવું છે. બિનહરીફ થાય છે, શું પરિસ્થિતિ સર્જાય છે તેના પર નજર રહેશે. જયેશ રાદડિયા કોઈ સામાન્ય નેતા નથી. અરવિંદ રૈયાણી પણ કોઈ નાના નેતા નથી. પૂર્વ ધારાસભ્ય છે, સોગઠાબાજી માટે એ પણ જાણીતા છે અને એમને જે સમર્થન આપી રહ્યા છે પડદા પાછળ જે વાતો છે એ પ્રશાંત કોરાટ એ પણ કોઈ સામાન્ય નેતા નથી. એટલે કે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓનો આ ઝઘડો છે. ઇફકોની ચૂંટણીમાં તમને યાદ હશે કે જયેશભાઈ રાદડિયા 114 મત લાવ્યા હતા, અપક્ષ ચૂંટણી લડ્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ ડેરિંગ કર્યું, વિચાર્યું કે પાડી દઈએ, બિપિન ગોતાને મેન્ડેટ આપ્યું, પરંતુ બિપિનભાઈ ગોતા ન ચડ્યા. એટલે કે બિપિનભાઈ જીતી ના શક્યા અને જયેશ રાદડિયાએ પોતાની તાકાત બતાવી હતી, પોતાનું વર્ચસ્વ, પોતાની સોગઠાબાજી સાર્થક કરી હતી. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. અને આ જ વાત આજની તારીખે પણ ચાલી રહી છે કે ભૂતકાળમાં ઇફકોની ચૂંટણીમાં જે ડામ જોયો છે, ભૂતકાળમાં ઇફકોની ચૂંટણીમાં જે પરિસ્થિતિનો સામનો કર્યો છે, જે ફજેતી થઈ છે ભાજપની સમગ્ર ગુજરાતમાં, ફરી એક વખત તેવું ન થાય આ માટે મેન્ડેટ આપવાનું ટાળ્યું છે. મેન્ડેટ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ઈચ્છે છે બધા સેટ થાય, તે કહે તે નક્કી કરે, પ્રદેશથી બધું ચાલે, પણ નીચે તો સ્થાનિક રાજકારણ ચાલતું હોય ને, એટલે આવું બધું ચાલતું રહેવાનું. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.